પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 9 ગતિ અને સમય તમારી સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચા વિકલ્પ સામે નિશાની કરો. તો કયો વિકલ્પ સમયના માપન માટે સાથે સંકળાયેલો છે? લંબાઈ. જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે. જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ વધે છે. સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર શાની મદદથી જોઈ શકે? સ્પીડોમીટર. નીચેનામાંથી કયો અંતર સમયનો આલેખ નિયમિતનું સૂચન કરે છે? સમય. નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે ઓડોમીટર. 1 માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો 10⁻⁶મો ભાગ. 1 નેનો સેકન્ડ એટલે 10⁻⁹મો ભાગ. ઝડપ માપવા માટે સ્પીડોમીટર. અંતર બરાબર ઝડપ અને સમયનો ગુણાકાર. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક, તો તેને 20 મિનિટમાં કેટલું અંતર કાપ્યું છે? એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો તેને 20 મિનિટમાં 20 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. એક બસ દ્વારા કપાયેલા અંતર અને સમયનો ગુણોત્તર 40 કિલોગ્રામ પ્રતિ કલાક છે. તો આ કિલોમીટર પ્રતિ કલાક શું દર્શાવે છે? બસ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો? જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થની નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જોઈએ? પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય આ બે રાશિ વિશે માહિતી મળવી જોઈએ. નીચે આપેલ અંતર સમયનો આલેખ પરથી ઝડપ વિશે તમે શું કહી શકો? જો સમય અંતરનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. નીચે આપેલા જથ્થામાં સાદું લોલક એક દોલન પૂર્ણ કરે છે, તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવી તે આકૃતિ દોરો. દર્શાવી શકો છો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન સહિત મળી રહેશે. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને ટેસ્ટ મટીરિયલ, તમામ પ્રકારનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ, પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. અને ત્યારબાદ તમે શેર કરો તમારા મિત્રો સુધી, લાઈક કરો. રમેશ શાળાએ આવવા 5 કિલોમીટર અંતર કાપવા 30 મિનિટ લે, જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા 45 મિનિટ લે, તો ત્યાં કોની ઝડપ વધુ કહેવાય? કેટલી? અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાય. રમેશ કરતાં અશોક શાળાએ આવવા 15 મિનિટ જેટલો સમય વધુ. નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે 30 મિનિટનો સમય લાગે અને તેની ઝડપ 30 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો ઘરની શાળા વચ્ચેનું અંતર શોધો. તો સમય બરાબર 30 મિનિટ તો કેટલું થશે જે તમે અહીંયા ગણતરી કરી અને તમે જોઈ શકો. પ્રિયા 100 કિલોમીટર અંતર કાપવા માટે 50 મિનિટનો સમય લે, જ્યારે રિયા 50 કિમી અંતર કાપવા 25 મિનિટનો સમય લે. તો એ ગણતરી કરી અંતર અને સમયનો ગુણોત્તર કરી સૂત્ર મૂકી અને તમે જોઈ શકો છો. બરાબર. એક લોલક 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડ લે છે. આ લોલકનો આવર્તકાળ બરાબર 140/80, જે તમે ગુણાકાર કરી 7/4 સેકન્ડ મળે. એક સ્કૂલ દ્વારા યોજાયેલા એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર 2 કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલી છે. તો સમય અંતરનો સુલેખ આલેખ જે અહીંયા દર્શાવેલો. એક ટ્રેન સુરતથી અમદાવાદ મુસાફરી કરે તે દરમિયાન દર 1 કલાક વચ્ચેની સરેરાશ ઝડપના કોષ્ટકમાં આપી છે. એ અંતરનો આલેખ આપણે અહીંયા દોરવાનો જે જોઈ શકો છો. ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે? 2 થી 3 કલાક દરમિયાન. તેને 4 કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેને કેટલું અંતર કાપ્યું હશે? 190 કિલોમીટર. તો આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.